આ દીવો પ્રગટેલું છે, જ્યોત છે. આપણે અંધારાને કહીએ કે હવે આનું ઓલવી નાખતું, ઓલવી શકે? ના ઓળવી શકે. અંધારાને કહીએ કે આ જ્યોત ઓલવી નાખ, ઓલવાય? ના ઓળવાય. કેમ? અંધારાની તાકાત એવી નહીં કે જ્યોતને ઓળવી શકે. ના ઓલવાય ને? ના, પાક્કું ને? પાકું જ છે. રામ આવે, કૃષ્ણ આવે કે અંધારું આ જ્યોતને ઓલવી નાખતું, ઓલવાય? ના ઓળવાય. અંધારું એટલે સંસાર, અને જ્યોત એટલે આપણી જ્ઞાનની જ્યોત. આ સંસાર આપણી જ્ઞાનની જ્યોતને ઓલવી શકે? ના ઓળવી શકે. આપણા બધાનો અનુભવ શું છે? ઓલવાય છે જ્યોત? ના, ના ઓળવાય. ક્યારેક ક્યારેક ઓલવી જાય છે. ના ઓળવાય. ઓળવાય તો પછી પટી પછી કોઈ ન રહે. સંસારમાં તાકાત નથી કે જ્ઞાનની જ્યોત ઓલવી શકે, ને છતાં પણ આપણનામાં અંધારું વ્યાપી જાય છે ને. નબળાઈ આવે છે કે નથી આવતી? મારામાં તો આવે છે. જય ગુરુ મહારાજ. આ જ્યોત જ્ઞાનની જ્યોત, સતનામ. આપણે બધાએ ગોદ લીધું એ પહેલા હતું કે નતું? હતું તો ખરું ને? હે? અપ્રગટ હતું ને, પછી ગુરુ મહારાજે દયા કૃપા કરી એટલે પ્રગટ થયું. બરાબર? એ નિત્ય હતું ને? તો એ સતનામની નિત્યતાનો અનુભવ આપણે કર્યો? સતનામની નિત્યતાનો અનુભવ થયો? કયો? પોતે પોતાનો પકડવાનો હોય ને. હા, એટલે એ ઘણું વાત થઈ બાપુ. ગોળ ખાઈએ તો ગળ્યો, મરતું કહી દો ચીખું, અપીલ કરું, ગીલો થાળ વળી શકાય એવો છે. એ પોતે પોતાનો અનુભવ વર્ણનમાં આવો સત થઈ બોલે, આવું સત નહીં બાપુ. એ વાત આપની 100% સાચી છે. એમાં કઈ વિવાદ નથી. કોઈ સત નહીં, વળી બેઠા છો, કોઈ સત નહીં. હા, એટલે પણ હોરી બેઠા છીએ તો એને દૂર તો કરવું પડશે ને. કશું કરવા પણ સત નહીં. ઠરી જવાનું છે. ગુરુ મહારાજના આપેલા શબ્દો પર બિલકુલ ઠરી જવાનું, જામ થઈ જવાનું. બરોબર છે. તો ના પાડી પણ. જે પણ હોય ચૂકી. જય ગુરુ મહારાજ. બધી જ છે. ચાલુ રાખો. મને એક વાર વખત દોડી. કંઈ બોલવાનું તારું. આ નિત્યતાનો અનુભવ આપણામાં દ્રઢ થવો જોઈએ. સતનામનું કોઈ આદિ એ અનાદિ છે અને અનંતકાળ સુધી રહેવાનું છે. તો આ દેહને લઈને આપણને ભય કેમ લાગે છે? આપણે દેહ છીએ? ના, મન છીએ? ના.
તમારો ક્યારેય કોઈ દિવસ નાશ છે? ના આપણો કોઈનો નાશ છે? ના તો આ ખોખાને લઈને ભય કેમ ઘૂસી ગયો? ભેગું વણાઈ ગયું છે. એટલે એ છે ને દ્રષ્ટા ક્યાં સંકલ્પ ક્યાં કરવાનો છે આપણે? હું નિત્ય છું અને મારું બધું એ નિત્ય છે. સરસ. સંકલ્પ તો એ કરવાનો છે ને. પાછો આ દેહ શાના માટે ધારણ કર્યો? સંકલ્પ પાકો કરવા માટે કે કાચો કરવા માટે? પાછો અત્યાર સુધી બધી જાત જાતની જગ્યાએની યોરીમાંથી ફરી ફરીને અહીંયા આગળ આયા શું કરવા? દરેક જણ પોતાનો સંકલ્પ જોવાનો કે ભાઈ મારો પાકું છે કે કાચું છે. આ સંસારની આંધી આવે છે એમાં મારી જીવત બુજાય છે કે પ્રગટ રહે છે એ જોવાનું આપણું કામ ને. બધાને અનુભવ નથી થયો સંસારનો? કયો વાવાઝોડા નથી આયા? આયો વોટ લીધું એ પહેલા શું હાલત હતી? સમજણ ખુલીને સંકલ્પ જાગ્યો ત્યારે એમાં સ્થિર થવાયું ને. સત્યમાં સ્થિર થવાય છે? ના આ તો ખાણાની ધાક છે. આપણે એમ ખાલી કે હું હવે મુક્ત થઈ ગયો, હું નિરંજન નિરાકાર છું. અનુભવ કરવો જોઈએ. અનુભવ ક્યારે કરવાનો? બાપુજી અનુભવ આ દેહમાં કર્યો તો કે બીજા દેહમાં કર્યો? એ જ દે તો તમારે કયો કરવાનો? મારે કયો કરવાનો? આપણા જ માં. આ પર્યાયમાં જ કરવાનો કે બીજા કોઈ પર્યાયમાં અહીંથી જઈને પુત્ર થઈશું એટલે અનુભવ કરશું એમ? ના ના કદી નહીં થાય. તો અહીંયા સત્સંગ કરવા શું કરવા ભેગા થઈએ છીએ? સ્થિર થવા. પાકું કરવાના. વાહ રે કેમ? તો જ્યાં આગળ ઊભા છીએ ત્યાં તો કાદવ કીચડ છે, અંધારું છે કે નહીં? આ ઘર મારું, આ સંસાર મારો, આ આશ્રમ મારો, આ ગુરુ મારો, આ મારું, બધું મારું 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 કર્યું છે? નથી કર્યું? એ અંધારું છે કે અજવાળું છે? દારૂ પૂર્ણ દ્રઢતા પ્રગટાવવાની છે. આપણે એટલા માટે તો સત્સંગ. સત્સંગ એટલે શું? સતનો સત. સતનો સંગ. સત શું છે? પરમાત્મા સત છે. તમે નિત્ય છો સદાયને માટે. કશી વસ્તુ જ ઓળખતી નથી. શરીરના કર્મો શરીર ભોગવે. તમારે શું? તમે એના ભોગવનારા કે જોનારા? દ્રષ્ટિ સાક્ષી. મનનું કામ મન કરે. તમે મન છો ના તો મનનું કામ કેમ તમે માથે લીધું? પ્રાણનું કામ પ્રાણ કરે છે. ખાનારો કોણ છે? હા તમે કેમ માથે લીધું? વાહ રે આ માથે લઈએ છીએ, અપનું પણ કરીએ છીએ એટલે બળાપો આવે છે ને. બળાપાનું કારણ શું છે? ભણી આપું. એ જ તો કાઢવાનું છે ને. સમજણ એ જ લાવવાની છે ને. ઉલટ ફરે છો નીચ ઘર પાવે. તો ઉલટ કઈ રીતે ફરવાનું? અત્યાર સુધી સંસારમાં પડ્યા હતા. આ જે બધા વ્યવહારો હતા સંસારના એ બધા મૈથુન પુત્રના હતા. હવે બુદ્ધ પછી મંત્ર પુત્ર થયા. તમે નિત્ય, તમારો વૈભવ નિત્ય તો ભય શાનો? અને હું મરી જઈશ ના અને મારું બધું જતું રહેશે? ના આ શક્ય છે ના કોઈ કાળે? ના તો એ કેવી બુદ્ધિ ભ્રષ્ટ થઈ ચૂકી છે કે એ સાચું માનીને બેસી ગયા છે. દ્રઢ સંકલ્પ કરીને જ્ઞાનની જ્યોત જબરજસ્ત પ્રગટાવવાની છે. ગમે એટલા વાવાઝોડા આવે પણ એમાં આપણા ડગું ના જોઈએ. એ જ મુખ્ય વાત છે અને એ જ પ્રાપ્ત કરવાનું છે. સદગુરુ દેવની જય.